ભાઈ કોણ કહેતું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક અફવા છે? એ બધાને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જવાબ આપી દીધો છે. તેમણે કહ્યું, આ પ્રોજેક્ટ 2029 સુધીમાં તો પૂરો પણ થઈ જશે. વાપીથી સાબરમતી સુધીના મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટના ગુજરાત સેક્શનનું કામ ડિસેમ્બર 2027માં થઈ જશે અને મુંબઈ સાબરમતી સુધીનો જે પ્રોજેક્ટ છે એ 2029માં પૂરો થઈ શકે છે. 508 કિલોમીટર લાંબો છે આ પ્રોજેક્ટ. જાપાનની ટેકનિક્સ અને ફાઇનાન્શિયલ સપોર્ટથી બની રહ્યો છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 12 સ્ટેશન હશે. સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ. આ પ્રોજેક્ટમાં ખર્ચ થયો છે 1,08,000 કરોડનો. એમાંથી જાપાને આપ્યા છે 88,000 કરોડ. 30 જૂન 2025 સુધીમાં આ પ્રોજેક્ટ પર 78,839 કરોડનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટની અંડર સી ટનલ, જે પ્રોબેબલી 29 કિલોમીટરની હશે, એનું કામ પણ શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધી 392 કિલોમીટરનું પિયર કન્સ્ટ્રક્શન, 329 કિલોમીટર ગર્ડર કાસ્ટિંગ અને 308 કિલોમીટરનું ગર્ડર લોન્ચિંગ પણ થઈ ચૂક્યું છે. તો અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનમાં જવા માટે એક્સાઇટેડ લોકો બસ હવે બહુ રાહ નથી જોવાની. કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને આ કોઈ અફવા નથી.